ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. અમે નીકળી ગયા હતા ભોળાજ જવા માટે. ભોળાજ જવા માટે અમે અડાળાવાળો રોડ પકડ્યો. અડાળાથી ફેદરા થઈને અમે પીપળી થઈને ભોળાજ નીકળવાના હતા અને ત્યાંથી નીકળશું અમે. અને કમલપુરથી અમારા ફ્રેન્ડ આવવાના હતા. અમે દેપરાના પાટિયા ઊભા રહ્યા. ફ્રેન્ડ આવી ગયા છે અમારા, તો અમે નીકળી ગયા આગળ. અને આગળ જતાં આણંદપરના પાટિયે એક નાળો આવે છે, તો અમે નાળે ઊભા રહી ગયા. બાઇક નીકળશે કે નહીં નીકળે એ વિચારમાં અમે પડી ગયા. તો ફ્રેન્ડ કે નીકળી જાય, સાહસ તો કરવો પડે ને યાર. સાહસ વિના બધું નકામું. 2 ફૂટ પાણી હતું તોય અમારા ફ્રેન્ડે પાણીમાં બાઇક કાઢ્યું. આગળ જતા એનું બાઇક હમણાં જગ્યા બંધ થઈ જાય છે. કૂતરું પણ જોવે છે બાઇક નીકળશે કે નહીં નીકળે. હા, તે આગળ જતા એનો બાઇક બંધ થઈ ગયો અને પછી એને ધક્કો દઈને કાઢ્યો. હમણાં જઈજો ધક્કો દઈને કાઢશે. બાપ કો ભેજ, તેરે બસ કી બાત નહીં. બાઇકમાં પાણી ગળી ગયું. ઓલો થાકી ગયો યાર, બચારાને ધક્કો દેવરાઈ ધકવાડી દીધો યાર. મોબાઈલ ની ના પલે હરખું મૂકી દો યાર. પછી એમને ધક્કો દઈને કાઢ્યું બાઇક બારું. અને અમે પછી વાંહે શ્વાસ કર્યો. અમારું બાઇક પણ કાઢ્યું, પણ અમારું બંધ ના થયું, અમારું નીકળી ગયું. અને પછી એમાં શું હોય, અમારું નીકળી ગયું. પછી અમે એક કીકે એનું બાઇક ચાલુ નહોતું થતું, અમારું એક બાઇક. પછી અમે કર્યું ધક્કો દેવાનું. પેટ્રોલ ચેક કર્યું, પેટ્રોલ તો હતું જ તે. પેટ્રોલ ચેક કર્યું, પેટ્રોલ ચેક કરીને પછી અમે વિચાર્યું ધક્કો દઈને ચાલુ કર્યું. મેં દીધો મારા ફ્રેન્ડના બાઇકને ધક્કો અને ચાલુ થઈ ગયું. ધક્કો દઈને ચાલુ કર્યું, મને ચાલુ થઈ ગયું યાર. પછી અમે નીકળી ગયા પાછા ભોળાજ જવા માટે. પછી અમે પહોંચી ગયા ફેદરાના પાટિયે. ફેદરાના પાટિયે અમે દબાવીને પાણીપુરી ખાધી. આ ભાઈ મસ્ત પાણીપુરી બનાવે છે. મેં મામા મારા 2 ફ્રેન્ડ હતા સાથે એમને, તો અમે દબાવીને પાણીપુરી ખાધી. ગુજરાતી બાબુ પાણીપુરી વાળા ત્યાં મસ્ત પાણીપુરી બનાવે. ભોળાજ જાવ એટલે ત્યાં ખાતું જવાનું. મહેશભાઈ ડાભીની પાણીપુરી મસ્ત, એકદમ મસ્ત બનાવે છે. અમે પાણીપુરી ખાઈને નીકળી ગયા. ભોળાજ જવા માટે. અમે વચ્ચે અમારે ગમે રોંગ સાઈડમાં હાલે બાઇક, એવું ટેન્શન નહીં લેવાનું. ગમે આ નાખીએ અમે જતા હતા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા. અમે પહોંચી ગયા પેટ્રોલ પંપે. કીધું ઓલા એમને અહીંયા ડીઝલનું છે, ઓલા બાજુ જવા દો. આ તો એમને શું ડીઝલ લખાવતું નહીં, એને 100 રૂપિયાનું પેટ્રોલ લખાવ્યું. મામા તો કહેતા 1000 ગુડ બાય 100 રૂપિયાનું પેટ્રોલમાં એન્ટ્રી બાંધી દીધી. પછી નીકળી ગયા અમે પીપળી જવા માટે. પીપળીથી એમ જઈશું ભોળાજ જવા. અહીંથી પીપળીથી જવું, એટલે વરસાદનું પીપળીથી જ જવું. વચ્ચે આવ્યો તો વરસાદ. અમે એક જગ્યાએ ઊભા રહીને પાછા અમે નીકળી ગયા ભોળાજ જવા માટે. અહીંયા તમને ટ્રાફિક બાફિક કંઈ ના નડે. અમે પહોંચી ગયા પીપળી. એક ફ્રેન્ડ આવવાના હતા. અમે શિવમ હોટલે મસ્ત ચા બનાવે છે. ચા બા પીને અમે પાછા નીકળી ગયા ભોળાજ જવા માટે. વ્યૂ કેવા મસ્ત આવે યાર, પાણી ભરેલું એટલે એકદમ મસ્ત વ્યૂ આવે. તો અમે મોજ મસ્તી કરતા આગળ નીકળી ગયા. અમારા ફ્રેન્ડ વાંહે રહી ગયા. હું મામા મોર થઈ ગયા. પછી એક પુલ આવે છે ભોળાજ પીપળી રોડ ઉપર પુલ આવે છે. પછી અમે અહીંયા થોડીક મોજ મસ્તી કરી, બાઇક ઊંચા કર્યા અમારા. અને પછી અમે નીકળી ગયા પાછા ભોળાજ જવા માટે. મોજ મસ્તી કરતા જતા હતા અમે. જો અમારા ફ્રેન્ડ જેવી મોજ મસ્તી કરે. ફ્રેન્ડ હારે ફરવાની મજા અલગ છે, મોજ જ આવે યાર કાયમ.
હા કોતરાસીના મામા ઉપાડી જવા પડશે આપણે હે પૈસા ના બધા ભર્યા. પૈસા ના ભર્યા હતા અત્યારે ઉપાડી જાવ યાર. પછી અમે નીકળી ગયા ભોળા જવા માટે. પાણી બધી કોર ભરેલા છે, બધી કોર પાણી છે. ઓલી બાજુ પાણી છે, આ બાજુ પાણી છે, બધી કોર પાણી 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 યાર. અત્યારે ચોમાસાનું આવું ચાઈ ના જવાય પણ અમે સાહસ કર્યો પાણીમાં નીકળી. અમે ભોળાત જવા માટે નીકળી ગયા. અમે ફરીને ગયા એની એ બાજુ પાણી હતું. ભોળાત પાસે અમે મંદિર પાસે પહોંચતા વચ્ચે પાણી આવે છે. પછી અમારા ફ્રેન્ડે એ પાણીમાં બાઇક કાઢ્યું ને અમે પહોંચી ગયા પાછા ભોળાત. જય હો દાદા ભોળાતવાળા. જો અમે પહોંચી ગયા પછી પાછા દર્શન કરવા. અમે ફોટા પાડ્યા ત્યાં, વિડીયો ઉડને એકદમ જોરદાર લાગે. ફૂલડા ફૂલડા બધું મસ્ત લાગે છે, જોઈ લો. પછી મહારાજ આવ્યા. મહારાજે કીધું ફોટા ના પાડશો તો એમને વિડીયો એટલો ઉતારી લીધો. સત છે તારું એવું દાદા જગ વખાણ તું. સત છે તારું એવું દાદા જગ વખાણ તું. કાળા બોલો ભાઈ.